દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવી વાત કરવાના છીએ કે જે આજે જે ડૉક્ટર જે છે એ ખરેખર ભગવાન સમાન હોય છે। ડૉક્ટર એટલે આપણને જે ટ્રીટમેન્ટ આપે, આપણી સારવાર કરે અને યોગ્ય એનું મહેનતાણું લે છે, એની સામે આપણે કંઈ વાંધો ન હોઈ શકે। પણ જ્યારે તમે યોગ્યતાની અંદરમાં તમે ધારો કે અત્યારે ધારો કે ડૉક્ટર હોય છે તો ડૉક્ટર એની અંદરમાં પોતે દવા પણ પોતે એને વેચતા હોય છે, બરાબર છે। તો લેબોરેટરી પણ પોતાની રાખતા હોય છે, એટલે બધી જ સુવિધાઓ પોતાની હોસ્પિટલમાં રાખતા હોય છે। કોઈ વાંધો નથી, બરાબર છે, તમે રાખો છો એની સામે વાંધો નથી, દર્દીઓને સુવિધા પણ મળે છે। પણ એની સાથે જ્યારે એની અંદરમાં વધુ પૈસા લેવામાં આવે ત્યારે આ દુઃખ પણ થાય કે કારણ કે જે તમે ડૉક્ટર છે એને મને કંઈ ખ્યાલ નથી કે આજે જે મારી સાથે જે બનાવ બન્યો છે, ભાટી ટીવી સાથે જે બનાવ બન્યો છે એ હું આજે એક તમને શેર કરવા માંગુ છું। કારણ કે આજે અમારા જે દીકરો જે છે મયંક ગૌતમભાઈ ભાટી, આજે એમને તાવ આવતો હતો, 2 દિવસ થયા, એટલે ફરી પાછો આજે બતાવવા માટે થઈને અશ્વિનભાઈ ધ્રોડિયા પાસે હું ગયેલો સવારે। એટલે અશ્વિનભાઈ કીધું ભાઈ અગાઉ 2 દિવસથી તાવ આવે છે, આજે પણ તાવ આવે છે, તો આપણે એમની બ્લડ અને યુરિન આપણે ટેસ્ટ કરાવીએ। એટલે મેં કીધું કોઈ વાંધો નહીં, આપણે લોહી અને બ્લડ યુરિન આપણે પેશાબ ટેસ્ટ કરાવવા છે તો આપણે કરાવીએ એમ। એટલે કરાવવા માટે થઈને એની સામે જ પોતાની પ્રીમાઇસીસમાં જ એની પોતાની લેબોરેટરી જે છે એ લેબોરેટરી જે છે એ શિવમ ક્લિનિકલ લેબોરેટરી છે અને એના માલિક છે બિપિન કે બાવરવા। એ પોતે BSc DMLT છે અને એના મોબાઈલ નંબર છે 98 257 600 પૂરા અને 45। જે સામ હોસ્પિટલ જે 8 નેશનલ હાઈવે વાંકાનેર અને એની અંદરમાં જ આ એની પોતાની જે ક્લિનિકલ જે ઓલી એમની લેબોરેટરી જે છે શામ હોસ્પિટલની બરાબર એની સામે જ જે છે એમાં એની અંદરમાં જે છે, બરાબર છે। એટલે લોહી ટેસ્ટ કરાવી અને પછી પોણી કલાક પછી હું પાછો ગયો ત્યારે। એટલે મેં એમને જે બિપિનભાઈને પૂછ્યું, મેં કીધું ભાઈ કેટલા દેવાના, એટલે એને લોહીનો મને જો આ એનો પેશાબનો ને એનો મને એમને રિપોર્ટ આપ્યો। એટલે રિપોર્ટ આપ્યો તો એની અંદરમાં એને કોઈ પૈસા કે એવું કંઈ લખેલું નથી જોવાની અંદરમાં, સમજ્યા, કે આટલા રૂપિયા છે કે આટલું ઓલું જે છે એવું કોઈ એની અંદરમાં એમને જો બતાવ્યું નથી। એટલે મેં એને પૂછ્યું, મેં કીધું ભાઈ બિપિનભાઈ કેટલા રૂપિયા આપવાના, તો કે મને કે 700 રૂપિયા આપવાના। મેં કીધું ભાઈ કેમ 700 રૂપિયા, તમે ખાલી લોહી અને પેશાબ ટેસ્ટ કર્યો છે તો એના 700 રૂપિયા કઈ રીતે મને સમજાવો એમ, મને લેખિત આપો એમ। એટલે બિપિનભાઈએ જો આ લેખિત આપ્યું છે મને, જો આ રહ્યું, તમે દર્શક મિત્રો તમે જોઈ શકો છો, આ લેખિતમાં મને આપ્યું છે અને એની અંદરમાં જે છે જો હું તમને આખું સમજાવું છું, આખું જો એની અંદરમાં આખું જે છે એ કેવી રીતે જે છે આખું હું તમને સમજાવું છું। શિવમ ક્લિનિક લેબોરેટરીમાં જે ભાવ જે છે એ હું તમને વાંચી સંભળાવું છું। જો CBC કરવાના 200 રૂપિયા છે, MP કરવાના 100 રૂપિયા છે અને CRP કરવાના 300 રૂપિયા છે અને યુરિન ટેસ્ટના 100 રૂપિયા છે। એટલે બિપિનભાઈ ટોટલ તમે 700 રૂપિયા લીધા છે, શિવમ ક્લિનિક વાળાએ 700 રૂપિયા લીધા છે, એમ કરીને તમારો ટોટલ થાય છે 700 રૂપિયા। જુઓ, આ તમારો ટોટલ થાય છે 700 રૂપિયા। એટલે મેં કીધું ભાઈ 700 રૂપિયા ન હોય, તમે કંઈક ખોટું થતું હોય છે, મને કે ના આ 700 રૂપિયા બરાબર છે। એટલે હું આ લેખિત મને જે એમને આપ્યું છે બિપિનભાઈએ એ હું લઈને અશ્વિનભાઈ ધરોડિયા પાસે ગયો। મેં કીધું ડૉક્ટર સાહેબ અશ્વિનભાઈ, મેં કીધું આ 700 રૂપિયા લેબોરેટરીના ખાલી લોહી અને પેશાબ ટેસ્ટના 700 રૂપિયા થાય? એટલે પછી એમને આ બિપિનભાઈને પણ પોતાને બોલાવ્યા। એટલે બિપિનભાઈએ પણ એને કીધું કે ના 700 રૂપિયા જ થાય। એટલે એવું મને કહેવામાં આવ્યું કે તમે સારી જે ઓલી લેબોરેટરી જોતું હોય તો આટલા રૂપિયા થાય એમ। એટલે મેં કીધું એવું નથી, 25-50 રૂપિયા વધારે હોય તો બરાબર છે, પણ 700 રૂપિયા થાય એટલે મને જરાક આશ્ચર્ય થયું। પણ અશ્વિનભાઈએ પણ એની અંદરમાં એવું ન એમ કીધું કે ભાઈ તમારે આ ઓછા લેવા જોઈએ કે કંઈ પણ ઓલું કરવું જોઈએ। એટલે એને પણ કાંઈ એમને કંઈ કીધું નહીં, એને તો અમને એવું કીધું કે ભાઈ અહીંયા જે ગામમાં જે લેબોરેટરી જે છે એના કરતાં અલગ હોય છે। એને મને રાજવીરનું પણ કીધું। એટલે હું મિત્રો પછી મને આશ્ચર્ય થયું। એટલે આજે ભાટી ટીવીના જે દર્શકો જે છે એને સત્ય બતાવવા માટે થઈને હું તમને જરાક આજે એના જે કેટલા એના પ્રાઇસ જે છે અને કેટલા રૂપિયા લે છે મેં લેખિત અને મૌખિકમાં 4 લેબોરેટરીના મેં આજે પ્રિવ્યુ લીધા છે, એવું પણ હું તમને બતાવવાનો છું। એટલે બિપિનભાઈ તમે 700 રૂપિયા લીધા છે, જો આ રહ્યો તમારે મારી પાસે આ પુરાવા સાથે છે, 700 રૂપિયા તમે લીધા છે। જો પ્રકાશભાઈ ધરોડિયા તમે પણ સાંભળી લેજો, અશ્વિનભાઈ ધરોડિયા તમે પણ સાંભળી લેજો કે આ 700 રૂપિયા મારી પાસેથી લીધા છે, એની સામે જે બીજી 4 લેબોરેટરી જે છે એને કેટલા રૂપિયા લીધા છે એ પણ હું તમને સંભળાવું છું, તમે જરાક સાંભળો તમે હવે।
જો અહીંથી પછી હું સીધો ગયો જીનપરાની અંદરમાં ગયો, અશ્વિનભાઈ, જીનપરાની અંદરમાં ગયો, અહીંયા સંકેત ક્લિનિકલ લેબોરેટરી જે છે, જો સંકેત ક્લિનિક જે છે એના પણ ભાવ જે છે હું બતાવું છું તમને. બતાવીશ. હું જીનપરામાં ગયો, જીનપરાની અંદરમાં સંકેત ક્લિનિક છે, એની પાસે ગયો. એને મને સીબીસી કરવાના 150 રૂપિયા કીધા, એમપી કરવાના 50 રૂપિયા કીધા, સીઆરપી કરવાના 200 રૂપિયા કીધા અને યુરિન ટેસ્ટ કીધા. એટલે ટોટલ મને એને કીધા 450 રૂપિયા ટોટલ એને મને કીધા. જે આ જે સંકેત ક્લિનિકનું જે છે એના ભાવ. સંકેત લેબોરેટરી, હા, સીબીસી 150, એમપી 50, સીઆરપી 200 અને યુરિન રૂટીન 50. ટોટલ કેટલા થાય? ટોટલ 450. બીજા આમાં કઈ દવા બવામાં કઈ ફેરફાર આવે કે કોઈ બધી જગ્યાએ એક સરખી થાય કે કાંઈ બધી જગ્યાએ એક સરખી થાય? એમાં કઈ કોઈ બીજી દવા નાખવામાં આવે ને કઈ ફેરફાર થાય એવું કઈ થાય? એવું ન હોય ને, કઈ સરખી જ થાય બધે. એક જ રીતે ટેસ્ટ થાય. દર્શક મિત્રો, જો આ તમે જોઈ શકો છો, જો આ સંકેત લેબોરેટરી જે છે અને ત્યાં આપણે આ ભાવ તમે જાણ્યો છે, તમે જોઈ શકો છો. જો અત્યાધુનિક આ બધી ટેકનિકલ છે, બરાબર ને? અત્યારે લેટેસ્ટ બધા છે ને તમારી પાસે? જો બધા લેટેસ્ટ સાધનો છે અને એની દ્વારા આ ટેસ્ટ કરવામાં આવે છે. કોઈ પણ જાતની બીજી દવાઓ કોઈ આવતી નથી, આ એક જ દવાઓ હોય છે. આ તમને જે ભાવ આપ્યા છે તમે જોઈ શકો છો. અને અહીંયાથી હું ગયો લાઈફ કેર લેબોરેટરીમાં ગયો. એને સીબીસી કરવાના 100 રૂપિયા કીધા, એમપી કરવાના 50 રૂપિયા કીધા અને સીઆરપી કરવાના 200 રૂપિયા કીધા અને યુરિન ટેસ્ટના 70 રૂપિયા કીધા અને ટોટલ એને 420 રૂપિયા કીધા. બિપિનભાઈ, તમારા કરતા 280 રૂપિયા આ ભાઈનો ભાવ, લાઈફ કેર લેબોરેટરીનો ભાવ 280 રૂપિયા ઓછા છે, સમજ્યા કે નહીં? અને જે ટેસ્ટ માટેની જે તમારી લેબોરેટરી જે છે એ જ લેબોરેટરીના એની પાસે ટેસ્ટિંગ છે. 100 રૂપિયા, હા, મેલેરિયાના 50, હા, સીઆરપીના 200, હા, અને યુરિનના 70. ટોટલ કેટલા થાય? 420. કઈ લેબોરેટરી તમારી? લાઈફ કેર, આ રોડ ઉપર, મેઇન રોડ ઉપર આવેલી. પછી આ લેબોરેટરીમાં કઈ અલગ કઈ દવા કે એવું કઈ નાખવામાં આવે કે બધી ટેસ્ટ એક સરખા થાય? આ બધા ના, બધાના ચાર્જ અલગ અલગ હોય. એમ નહીં, એટલે બીજો કોઈ વધારે કઈ દવા નાખીને કઈ બીજા કઈ ટેસ્ટ આ જે છે એવું કઈ ન હોય ને? એના બધા કોમન જ બધા ટેસ્ટ માટેના કંપની પ્રમાણે થોડા ઘણા ભાવ ચેન્જીસ હોય કેમિકલના. એટલે કેટલા ભાવ ફેર હોય? 5-10 રૂપિયા કેમિકલની કીટ ઉપર ડિપેન્ડ કરે. એટલે કેટલા? એટલે ધારો કે અમુક વસ્તુ રે મોંઘી આવતી હોય, અમુક સસ્તી આવતી, કંપની ઉપર ફેર થાય. એટલે તમે સસ્તી રાખો છો? એવું ન હોય, તો પછી જે જેને અનુકૂળ હોય ને એ રાખતા હોય. એટલે એમને તમે સારી જ કંપની રાખો છો ને એમ? પછી આ લેબોરેટરી ને એ બધી તમે બધી સારામાં સારી રાખો છો બધે, બરાબર? સરકારમાં એ બધી. જો દર્શક મિત્રો, જો તમે જોઈ શકો છો, જો આ જો લેબોરેટરી જે છે એમાં સારામાં સારા બધા જો ટેસ્ટ માટેના સાધનો જે છે. અને આમાં બીજા કઈ ફેરફાર હોય કઈ? શું નામ તમારું? હવેશભાઈ. જો આ એમની લેબોરેટરી છે અને બધા એના ભાવ એને કીધા છે અને 420 રૂપિયા એમનો ભાવ છે ટોટલ ચારેનો થઈ. અને તમે જોઈ શકો છો. જો આ પછી અહીંયાથી ગયો બંધુ સમાજ દેવદયા ડાયગ્નોસ્ટિક વાળા પાસે. જો દેવદયાની અંદરમાં પણ 4 ટેસ્ટના જે છે એના 500 રૂપિયા ચાર્જ છે. જો હું આપણે દેવદયા બંધુ હિતવર્ધક મહાત્મા ગાંધી દેવદયા ડાયગ્નોસ્ટિક છે ત્યાં પણ જે 4 ટેસ્ટ આપણે જે કરાવવાના જે છે એના 500 રૂપિયા ચાર્જ છે. ત્યાંથી ગયો બંધુ સમાજ દેવદયા ડાયગ્નોસ્ટિકમાં ગયો. અહીંયા એને મને કીધું કે સીબીસી કરવાના 120 રૂપિયા થશે તમારે, અને એમપી કરવાના 110 રૂપિયા થશે, અને સીઆરપી કરવાના 200 રૂપિયા થશે, અને યુરિનના 70 રૂપિયા થશે, અને ટોટલ એને 500 રૂપિયા મને કીધા. બેન, આપણે જે 4 ટેસ્ટ છે એના નામ ને એના પ્રાઇસ બોલો છે તમારા. સીબીસી ના 120, હા, એમપી ના 110, હા, સીઆરપી ના 200, હા, યુરિન રૂટીન ના 70. બરાબર. ટોટલ કેટલા થાય છે? 500. એટલે આમાં કઈ જે ચેકિંગ કરવામાં બીજી દવા કે એમાં કઈ ફેરફાર આવે કે બધી સરખી જ આવે બધાની? બધા અલગ અલગ રિએજન્ટ નો બધું યુઝ અલગ અલગ કરતા હોય, એ રીતના બધા અલગ અલગ ખબર હોય. હા, આમ જનરલી આ 4 જે થતા હોય ટેસ્ટ એની અંદરમાં તો બધા એના સરખા જ આવતા હોય ને, કે એમાં કઈ સરખા ન હોતા, બધા રિએજન્ટ અલગ અલગ વાપરતા હોય, એ રીતના બધા એના ભાવ હોય. એટલે કેટલો ફેરફાર હોય? 5-10 રૂપિયા ફેરફાર હોય કે કઈ? આ તો ટ્રસ્ટ
એક્સ્ટ્રા રાહત દરમાં થાય છે, બાકી પ્રાઇવેટ લેબ હોય તો એ રીતના હોય. બરાબર. કઈ તમારું આ લેબનું શું નામ તમારું? દેવદયા ડાયગ્નોસ્ટિક સેન્ટર. બરાબર છે. એટલે આમ આ 500 બરાબર છે ને? શું નામ તમારું? ધારાબેન. ધારાબેન. ઓકે. છે બિપિનભાઈ, જરાક જોઈ લેજો. આ 500 રૂપિયા છે. જો આ 500 રૂપિયા, આ 500 રૂપિયા છે. બરાબર છે. પછી ત્યાંથી અશ્વિનભાઈ તમે કહેતા નતા ને કે ભાઈ રાજવીર જે હોસ્પિટલ છે એ પ્રમાણિક છે અને આનું બરાબર છે, અને રાજવા જે છે એ અત્યારે તમારી જે લેબોરેટરી જે છે એના ગુજરાત આખાના સભ્ય છે. એની પાસેથી મેં આ રાજવીર હોસ્પિટલની અંદરમાં જે અતિ આધુનિક હોસ્પિટલ છે અને સારામાં સારા ડૉક્ટર છે, એના પણ જે ચારે ટેસ્ટના એના 500 રૂપિયા છે. તો જે 700 રૂપિયા લે છે, 200 રૂપિયા કઈ રીતે વધારે લે છે, અને બીજા જે ટેસ્ટ કરાવ્યા છે એના તો આનાથી પણ ભાવ નીચા છે. જો હું તમને રાજવીર હોસ્પિટલ બતાવું છું, એ અહીંયા 500 રૂપિયા જે ચાર્જ છે ચારેયનો. જો આપ જોઈ લિસ્ટ લીધું છે, અને એ પોતે મૌખિક પણ બોલે છે. એને કીધું છે કે સીબીસી કરવાના 150 રૂપિયા લઈએ છીએ અમે, અને એમપી કરવાના 50 રૂપિયા લઈએ છીએ અમે, અને સીઆરપી કરવાના 200 રૂપિયા લઈએ છીએ, અને યુરિન ટેસ્ટના અમે 100 રૂપિયા લઈએ છીએ. એટલે 500 રૂપિયા અમે લઈએ છીએ. એટલે જો રાજવીર જે હોસ્પિટલ જે છે એના 500 રૂપિયા લેવામાં આવે છે. તમે જોઈ લેજો. બરાબર છે. એની જગ્યાએ આ આપણે રાજવીર હોસ્પિટલ જે છે એની અંદરમાં આપણે જે આ ચારે વસ્તુ જે છે એનો ચાર્જ શું છે, જરા તમે એના નામ સાથે મને જરા કહેશો? રાજવીર ક્લિનિકલ લેબોરેટરી, હા, રાજેન્દ્રસિંહ જાડેજા. બરાબર છે. તમારે સીબીસી 150 રૂપિયા છે, હા, એમપી 50 રૂપિયા છે, સીઆરપી 200 રૂપિયા છે, અને યુરિન રૂટીન 100 રૂપિયા છે. ટોટલ કેટલા છે? ટોટલ 4 થયા, 4 ના થયા 200, 500 રૂપિયા છે. પછી એની અંદરમાં જે આ જે છે એની અંદરમાં કોઈ અલગ દવા પડે ને કઈ અલગ રીતે એનું ઓલું થતું હોય એવું હોય કે બધે સરખા જ ઓલો ટેસ્ટ થતા હોય છે? મેલેરિયા જે હોય તો તમારું કઈ રીતનું કરતા હોય છે એના ઉપર ડિપેન્ડ કરે. કાર્ડ ટેસ્ટ હોય તો કદાચ 50 ને ક્યાંક 60-70 લેતા હોય, જાજો ડિફરન્સ ના રહે. જાજો ન હોય ને. સીઆરપી હોય તો તમારે કઈ ટાઇટર મેથડ થી કરો છો, કલા મેથડ થી કરો, એ પ્રમાણે ચાર્જ રહેતો હોય. પણ 200 રૂપિયા છે એટલે જનરલી ઇનફ છે ને. એટલે આ ભાવ આપણા જે છે એ બરાબર છે, સીબીસી 150 છે એ બરાબર છે. બરાબર છે ને. જનરલી ક્યાંક થોડું ઘણું આગળ પાછળ રહેતું હોય, 200 વાળા બધી કદાચ 200 થાય, એથી બધી મેક્સિમમ નો થાય ને. એટલે આ જે ભાવ છે, અને જે તમારો જે છે તમારા જે સાધનો છે એ બધા અતિ આધુનિક છે કે પછી કાંઈ અતિ આધુનિક છે ને? જો આ ભાઈ રાજવીર જે છે હોસ્પિટલ એના રાજભા જે છે, અને એને જો અમારી બીજી લેબ છે. હા, હવે તમે એટલે ટૂંકમાં આ બધા સાધનો જે છે એ અતિ આધુનિક વાપરે છે, અને બધા સારી ક્વોલિટીને જ વાપરે છે, અને બધા જે ટેસ્ટ જે થતા હોય છે એ બધા જે સારામાં સારા ટેસ્ટ આપણે તમે કરતા હોવ છો. બરાબર છે. એમાં કોઈ હલકું કે એવું ગુણવત્તાને નહીં વાપરતા ને? બધી વસ્તુ વાપરવાની આવે. હા, ચાર્જ લેતા હોય. બરાબર છે. એટલે 500 રૂપિયા બરાબર છે ને આ ચારેયનો? તમે જે કીધા ચાર્જ હંમેશા ટેસ્ટ મુજબ લેવાતા હોય છે. બરાબર છે. વાત કરી મુજબ આટલા ટેસ્ટના અમારા રાજવીર હોસ્પિટલ, ડોક્ટર જયવીર ઝાલા, રાજવીર હોસ્પિટલ, ત્યાં આપણે 500 રૂપિયા ચાર્જ થાય આ ચાર ટેસ્ટના. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. કોઈના 500 જે છે, કોઈના 420 છે, અને કોઈના 450 છે. એટલે તમારા જે પ્રાઇસ કરતા જે શિવમ ક્લિનિકલ લેબોરેટરી કરતા 200 રૂપિયા તમે વધારે લ્યો છો. બિપિનભાઈ, તમે 200 રૂપિયા વધારે લ્યો છો. અને અશ્વિનભાઈ તમને પણ કહું છું, ને પ્રકાશભાઈ તમને પણ કહું છું, જો તમારી આની અંદરમાં કાંઈ પણ જો હોય તો મને કાંઈ વાંધો નથી. જો ન હોય તમે કાંઈ આમાં, તો તમે ખરેખર બીપીભાઈને સૂચના આપો કે ખરેખર આ 200 રૂપિયા લેવાય નહીં. રોજના તમારે ઓછામાં ઓછા 25 તમારે જો આવા ટેસ્ટ થતા હોય તો પર ડે તમે 5000 રૂપિયા તમારા વધારે તમે લ્યો છો. એમ જો માનવતા તમારામાં હોય તો તમારે ખરેખર આ જે ટેસ્ટ જે છે એની અંદરમાં તમારે ખરેખર આ જે વધુમાં વધુ 500 રૂપિયા જે છે, તો 500 ની અંદરમાં તમારે આ કામ કરવું જોઈએ. અને બધાએ સારામાં સારી ગુણવત્તા વાળાના જે ટેસ્ટ છે એ બતાવે છે, તમારે કરે છે, અને તમે પણ જે કરો છો એ પણ એ જ છે. એટલે તમે વધુમાં વધુ આજે 200 રૂપિયા એક ટેસ્ટના વધારે લ્યો છો, તો આખા દીના 25 ટેસ્ટ થતા હોય તો 5000 રૂપિયા વધારે તમે લ્યો છો. તો આ લેવા ન જોઈએ. એ માટે થઈને અશ્વિનભાઈ તમે અને પ્રકાશભાઈ ધરોડિયા, તમારે પણ જો ખરેખર તમે આમાં ક્યાંય ઇન્વોલ્વમેન્ટ ન હોય તો તમે ખરેખર બિપિનભાઈ બાવરવાને સૂચના આપો. અને જો તમારું આની અંદરમાં કાંઈ ભાગીદારી હોય તો અમારે કાંઈ કહેવાનું થતું નથી.
બાકી સત્ય વસ્તુ આ છે અને સત્ય હું બતાવું છું.